ભાવનગરનું પુરવઠા ખાતું વધુ એક વખત ઊંઘતું ઝડપાયું છે। ભાવનગર પોલીસે વર્તેજ નજીકથી પ્રતિબંધિત બાયોડીઝલનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। સાથે જ એક રાજકીય પુત્ર ચર્ચામાં આવ્યા છે। જાણો શું છે સમગ્ર વિગત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું યશપાલસિંહ ચૌહાણ। જો વાત કરવામાં આવે ભાવનગરની, તો ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી પ્રતિબંધિત બાયોડીઝલનું બેરોકટોકપણે વેચાણ ચાલી રહ્યું હોય, જેને લઈને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની તિજોરી પર આર્થિક ફટકો પડી રહ્યો છે। આ બાબતે ભાવનગર શહેર જિલ્લાના વર્તેજ પોલીસ સ્ટેશનના એક બાતમી મળી હતી કે વર્તેજ ગામના આરકે ચોકડી નજીક આવેલ અશ્વિની પેટ્રોલ પંપની પાછળ કોઈ અજાણ્યા ઈસમો બેરોકટોકપણે બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા છે, જેને લઈને વર્તેજ પોલીસે રેડ કરતા ત્યાંથી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં શક્તિસિંહ કોમલ સૌજાણી તેમજ ટ્રક ડ્રાઈવર કુલદીપસિંહ ગોહિલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। પોલીસનું જો માનવામાં આવે તો આ સ્થળ પરથી 600 લીટર જેટલું બાયોડીઝલ પણ જપ્ત કરવામાં આવ્યું છે। સાથે જ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ ત્યાંથી તે સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યો છે। આ બાબતે ભાવનગરના ડીવાયએસપી આર સિંઘલે પણ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી, જેમાં આપણે જાણીએ શું કહી રહ્યા છે આર સિંઘલ। વર્તેજ પીએસઆઈ રબારી અને તેના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે અશ્વિની પેટ્રોલ પંપ વર્તેજ ત્યાં બાયોડીઝલનું વેચાણ ચાલુ છે। જે અનુસંધાને પીએસઆઈ શ્રી રબારી નાઓએ 2 પંચો રૂબરૂ સદર જગ્યાએ રેડ કરતા જે બાતમીમાં જે હકીકત હતી તેઓ બાયોડીઝલનો મુદ્દામાલ હોય આ સંબંધે નાપો અધિશ્રીને તથા એફએસએલ અધિકારીશ્રીને જાણ કરવામાં આવેલા અને પંચો રૂબરૂ સદરુ બાયોડીઝલનો 660 લીટરનો મુદ્દામાલ આશરે 46,000 તથા 3 આરોપીના અંગ ઝડતીમાંથી 5,000 રૂપિયા તથા ઇલેક્ટ્રિક મોટર, બેરલ માપવાનું જે પાનું તથા પ્લાસ્ટિકની નોઝલ અને પ્રવાહી માપવાનું સ્ટીલની એક પટ્ટી, આમ 2,000નો મુદ્દામાલ તથા અશોક લેલન જે છે એ 15 લાખની, આમ ટોટલ જે મુદ્દામાલ જે છે આશરે 15,55,000નો પંચો રૂબરૂ કબજે કરવામાં આવેલા છે તથા આ કામે 3 આરોપીને અટક કરવામાં આવેલા છે અને હાલમાં પીએસઆઈ શ્રી રબારી નાઓ સદરુ ગુનાની તપાસ ચલાવી રહ્યા છે। બિલકુલ, આ મુદ્દો તપાસના રિમાન્ડ દરમિયાન આવરી લેવામાં આવશે અને આ ગુનાની ઊંડી તપાસ કરવામાં આવશે। હા, એ બાબતે બી પોલીસ તપાસ ચલાવી રહી છે। પ્રતિબંધિત બાયોડીઝલનું ભાવનગરમાં બેરોકટોકપણે વેચાણ થાય છે। તાજેતરમાં જે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી, તેમાં પણ હજી કોઈ પગલાં લેવાના નથી। ત્યાં બીજી તરફ વર્તેજમાં પણ જે બાયોડીઝલ પકડાણું છે એવું કહેવામાં આવે છે કે ભાજપના કોઈ પુત્રનું આમાં નામ હતું, આખો દિવસ મેરેથોન રહી તેને બચાવવા માટે। મુખ્ય આરોપીનું હજી નામ ખુલ્યું નથી સાહેબ। જે વર્તેજનો જે ગુનો દાખલ થયેલો છે તેમાં 3 આરોપીમાં હિતેન્દ્રસિંહ તથા સૌજાણી અને કુલદીપસિંહને પોલીસ દ્વારા સ્થળ પરથી અટક કરવામાં આવેલા છે અને આ બાબતે પીએસઆઈ શ્રી રબારી નાઓ દ્વારા ઊંડી તપાસ મારી સુપરવિઝન હેઠળ કરવામાં આવનાર છે। થેન્ક યુ। તો આ હતા ભાવનગરના સિટી ડીવાયએસપી આર સિંઘલ, કે જેમનું કહેવું છે કે બસ મોટો જે જથ્થો ઝડપાયો છે તે કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો, આ વેચાણ કરવામાં પાછળ કોનો મોટો હાથ છે, કેટલા લોકો હતા, કયા ગામથી આ જથ્થો મંગાવવામાં આવી રહ્યો હતો, કેટલા સમયથી આ જથ્થો વેચવામાં આવી રહ્યો હતો, તેની અમારા પીએસઆઈ તપાસ કરી રહ્યા છે। પરંતુ જો અમારા સૂત્રોનું માનવામાં આવે તો અમારા સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ગઈકાલ સાંજથી જ ભાવનગર જિલ્લાના વર્તેજ પોલીસ સ્ટેશનના પીએસ
દેસાઈ રબારી પોતે ફરિયાદી બની અને આ જથ્થો ઝડપી પાડ્યો છે, જેને લઈને રાજકીય ચહેલપહલ જોવા મળી હતી. અમારા સૂત્રોનું કહેવું છે કે આ જે જથ્થો ઝડપી પાડ્યો છે તેને વેચાણ કરવામાં એક રાજકીય પુત્રનો હાથ હોય, જેને લઈને એક ધારાસભ્ય સહિતના લોકો ભારે દોડધામ કરી રહ્યા છે. તો વર્તેજ પોલીસ સ્ટેશનમાં પણ ગઈકાલ સાંજથી રાજકીય લોકોના આંટાફેરા વધી ગયા છે. અમારા પત્રકાર દ્વારા આર સિંઘલને પણ આ બાબતે પૂછવામાં આવ્યું હતું કે આ જે સમગ્ર ઘટના જે રેકેટ પકડાયું છે તેમાં કોઈ રાજકીય પુત્રનો હાથ છે કે કેમ. તો તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમારી તપાસ ચાલુ છે, અમે તપાસના અંતે જો આવું કોઈ અમારી સામે મામલો સામે આવશે તો જરૂરથી તેની સામે પગલાં લેશું. પરંતુ હકીકત એ છે કે એક રાજકીય પુત્રને બચાવવામાં આવ્યો છે. આ જે જગ્યા હતી તે ગામ લોકોનું કહેવું છે આ રાજકીય પુત્ર જે છે તેની જગ્યા હતી અને તેના દ્વારા જ વર્ષોથી વર્તેજ ગામમાં આ બાયોડીઝલનો ધંધો કરવામાં આવી રહ્યો હતો. જો વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા જ વર્તેજ પોલીસ સ્ટેશનની હદમાં ભાવનગર અમદાવાદ રૂટ ઉપર આવેલ નારી ચોકડી નજીકથી વિજિલન્સ દ્વારા એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક દરોડો કરવામાં આવ્યો હતો અને બાયોડીઝલનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. તેમાં પણ હજુ સુધી પોલીસે કોઈ પગલાં નથી લીધા અને ભાવનગર પોલીસ પણ જાણે ઊંઘતી હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગરની જો વાત કરવામાં આવેલ તો પુરવઠા ખાતું છે, પુરવઠા ખાતું પણ ઘોર નિંદ્રામાં હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. આ જ પ્રકારના સમાચાર જો તમને પસંદ આવતા હોય તો અમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. માને અને મારા સાથી ધર્મિષ્ઠા બા ચૌહાણને ત્યાં સુધી રજા આપશો. નમસ્તે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.